નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સુરત ફર્સ્ટ ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સોશિયલ મીડિયા પર શિપિંગ એજન્ટ બની ચાઇનાથી કાપડ આયાત કરાવી આપવાની લાલચ આપનાર ઠગ ઝડપાયો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ખોટી જાહેરાતો આપી વેપારીઓને વિશ્વાસમાં લઈ લાખોની છેતરપિંડી આચરનાર આરોપીની સુરત સાયબર ક્રાઇમ સેલે અમદાવાદ ખાતેથી ધરપકડ કરી. આરોપી મૃણાલભાઈ જનકભાઈ સેવંતીભાઈ ભુજક મૂળ ભાવનગર અને હાલ સુરત અડાજણ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું. આરોપીએ પોતાને શિપિંગ એજન્ટ તરીકે રજૂ કરી ચાઇનાથી કાપડ મંગાવવાની પ્રક્રિયામાં કસ્ટમ ડ્યુટી, શિપિંગ ચાર્જ અને સપ્લાયર પેમેન્ટના નામે ફરિયાદ પાસેથી ₹29.43 લાખ મેળવી લીધા. પરંતુ ચાઇના સ્થિત સપ્લાયરોને કોઈ ચૂકવણી કર્યા વગર સમગ્ર રકમ પોતે હડપી લઈ ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે તારીખ 5/5/2026ના રોજ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર અને સાયબર ક્રાઇમ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વિશેષ ટીમ રચી ટેકનિકલ સર્વેલન્સ અને બ્રેકિંગ ટ્રાન્ઝેક્શનના આધારે આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડવામાં આવ્યો. તપાસમાં ખુલ્યું કે આરોપીએ ગુજરાત ઉપરાંત હૈદરાબાદ સહિત અન્ય રાજ્યોના ઓછામાં ઓછા 5 લોકો સાથે પણ આવી જ પદ્ધતિથી ₹90.87 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. આરોપી સોશિયલ મીડિયા પર લલચામણી ઓફરો મૂકી વેપારીઓને સસ્તામાં ચાઇનીઝ માલ આયાત કરાવવાની ખાતરી આપતો અને એડવાન્સ પેમેન્ટ મેળવી ગાયબ થઈ જતો. સાયબર ક્રાઇમ પોલીસે અન્ય સંભવિત ભોગ બનનારાઓને આગળ આવી ફરિયાદ નોંધાવવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર આવતી આકર્ષક આયાત નિકાસ ઓફરોની સંપૂર્ણ ચકાસણી કર્યા વગર કોઈ નાણાકીય વ્યવહાર ન કરવો. અજાણ્યા એજન્ટો કે સપ્લાયરોને એડવાન્સ ચૂકવણી કરતા પહેલા દસ્તાવેજી પુરાવા, રજિસ્ટ્રેશન અને વિશ્વસનીયતા ચકાસવી. સાયબર છેતરપિંડીનો ભોગ બનતા તરત જ સાયબર હેલ્પલાઇન 1930 અથવા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. સોશિયલ મીડિયા ઉપર પોતાની ઓળખ શિપિંગ એજન્ટ તરીકે આપીને અને રાધા ઇમ્પેક્ટ્સ અને એસકેએફ એન્ટરપ્રાઇઝીસ નામની એક જાહેરાત ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુક ઉપર આપીને છેતરપિંડી કરનાર જે ભોજક છે, કૃણાલ ભોજક, એમની ધરપકડ સુરત સાયબર સેલ દ્વારા કરવામાં આવ્યું છે. એમાં જે ફરિયાદી છે એમની પાસેથી કુલ ₹29,40,000 પડાવી પાડવામાં આવ્યું છે અને એમને એમ કહેવામાં આવ્યું હતું કે તમારા માટે તમને અગર ચાઇનાથી ટેક્સટાઇલની અગર જરૂરિયાત હોય તો એ કાપડ ઇમ્પોર્ટ કરવાનો મારો ધંધો છે અને હું કન્ટેનર મંગાવીશ અને એમ કહીને એમની પાસેથી પૈસા લેવામાં આવ્યું હતું આરટીજીએસ દ્વારા. અને પછી 45 દિવસ પૂરું થઈ ગયું અને જ્યારે ફરિયાદીએ પાછળથી એમને પૂછપરછ શરૂ કર્યું કે ક્યાં માલ આવી ગયો કે કેમ, મારું પૈસા તો રિફંડ કરી નાખ. તો પછી એક બે મહિના સુધી તો એને ફોન ઉપાડ્યો, પછી ફોન ઉપાડવા પણ બંધ કરી નાખ્યું. અને આ મામલામાં પછી પાછળથી સામે આવ્યું કે આ ફરિયાદી સિવાય કુલ ગુજરાતમાં 5 અન્ય અને તેલંગાનામાં 1 એમ કરીને 6 હજી બીજા વિક્ટિમ્સ છે અને ટોટલ જે ફ્રોડનો આંકડો છે કુલ 90 લાખ જેટલું થાય છે હાલ સુધીમાં. અને હું લોકોને અપીલ કરું છું, હવે તમારી સાથે બી અગર આ માણસે અગર ફ્રોડ કર્યું હોય તો તમે સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરો. અને એવી અગર તમે લોકો અગર સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈને અગર કોઈને અગર ઓર્ડર આપો છો તો ખરેખર વેરીફાઈ કરવું જોઈએ કે જે માણસ છે એ સાચું બિઝનેસ કરે છે કે ફક્ત છેતરપિંડી કરવા માટે આવી જાહેરાત આપી છે. કેમ કે આ જે માણસ છે એમની જાહેરાતમાં ચાઇનાની ઓફિસનું પણ ઉલ્લેખ કર્યું હતું, પણ અગર તમે એ એડ્રેસ અગર તમે ગૂગલ પર નાખશો તો તમને ખબર પડી જશે ખરેખર એક રેસિડેન્શિયલ એરિયા છે અને કોઈ ઓફિશિયલ એડ્રેસ નથી ચાઇનામાં. તો એવી રીતે એમની એમઓ હતી. અને પછી આ ફરિયાદ સિવાય બીજા 2 ફરિયાદો પણ આ માણસ અગેન્સ્ટ નોંધાયા છે. એક છે થાને મેં ઇન મુંબઈ પોલીસ અને બીજું છે કામરેજમાં. જે કામરેજવાળી ફરિયાદ છે 2021ની છે અને એમાં જે કૃણાલ ભોજક જે આરોપી છે એને 138નો કેસ ઉપર કન્વર્ટ કરીને પછી જે ક્રિમિનલ કેસ હતું એ પૂરું કરી નાખ્યું છે. તો એ રીતની એની એમઓ હતી. કઈ રીતે આખું મામલો સંભાળ્યો?
જે ફરિયાદી પક્ષ છે તો એ લોકો બધા ભેગા એ લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર એકબીજા સાથે જે કમેન્ટ એમની જાહેરાત હતી કૃણાલ મુજબની, તો એ જાહેરાત ઉપર એ લોકો કમેન્ટ કરીને એકબીજાને સંકલનમાં આવ્યા અને પછી સીપી સાહેબની સામે આવીને એ લોકોએ રજૂઆત કરી કે આમાં બધા સાથે, અને એક ફરિયાદી છે રાજકોટનો, બીજો છે આણંદનો, ત્રીજો છે અમદાવાદનો, 2 હતા સુરતના, એક તેલંગાણાનું છે, એક મધ્યપ્રદેશનું પણ છે. તો એ લોકો બધા ભેગા મળીને પછી સીપી સાહેબને રજૂઆત કરી અને પછી સીપી સાહેબની માર્ગદર્શનમાં ફરિયાદ અહીંયા નોંધવામાં આવી હતું અને આરોપીની પણ ધરપકડ કરી છે. એક જ આરોપી છે આમાં. બીજા શક્યતા છે કેમ કે અત્યારે બેંક સ્ટેટમેન્ટનું એનાલિસિસ બાકી છે, કેમ કે પોતાની બેંકમાં કોઈ પૈસો રાખતો નથી, તો જેટલા પણ પૈસા એમને વ્હાઇટમાં મળે છે પોતાના બેંક એકાઉન્ટમાં એ તો તરત જ ટ્રાન્ઝેક્શન થઈને બીજા બધા અકાઉન્ટમાં નાના ટ્રાન્ઝેક્શન્સમાં જતો રહે છે. તો પછી આ બાબતમાં હાલ તપાસ ચાલુ છે. આરોપી ક્યાં રહેતો હતો અને ખાસ શું કામ કરતો? આરોપી અલગ અલગ ઓફિસ ચલાવતો હતો અને અલગ અલગ જગ્યાએ ઓફિસ ઓપન કરીને પછી લોકોને મીટિંગમાં બોલાવતો હતો અને એમ કહેતો હતો કે હું ચાઇનાથી કન્ટેનર મંગાવું છું અને એટલા માટે પૈસાઓ લઈને મતલબ પડાવી લેતો હતો. અને જે આરોપી છે ખરેખર 10મી પાસ છે, એક પંડિત જેવું છે અને મૂળ ભાવનગરનું છે.